દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાની શિક્ષિકાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં શિક્ષિકાએ અપશબ્દો બોલી આચાર્ય સામે આક્ષેપો કર્યા હતા, જેને લઈ શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક સ્કૂલમાં થોડા દિવસ પહેલા એક શિક્ષિકાએ આચાર્ય દ્વારા મારી ખોટી ફરિયાદ કરાઈ છે અને મારી પાસે વધુ કામ કરાવડાવે છે તેવું કહીને સ્કૂલ માથે લીધી હતી। સ્કૂલમાં પોલીસ બોલાવવા સાથે ઉગ્ર બોલાચાલી કરીને સ્કૂલ અને આચાર્યની ઓફિસમાં જ ગાળો આપી હતી। આ ઉપરાંત પોલીસને આ બંનેને હાલ ઉચકો અને પોલીસ સ્ટેશન લઈ જાઓ કહું કહી હોબાળો મચાવ્યો હતો। જોકે આ મામલે પણ આ શિક્ષિકા દ્વારા ઉગ્ર વર્તન કર્યું હોવાની અનેક ફરિયાદ થઈ હતી। આ વિડીયો સાથે પણ ફરિયાદ થતા શિક્ષણ સમિતિ દ્વારા સમગ્ર કિસ્સામાં તપાસ કરવા સાથે આવા વર્તન સામે પગલાં ભરવા માટે પણ કવાયત હાથ ધરી છે। ऐसा सीधा सीधा खड़ा है। તમે લોકો પકડો ને પકડી લ્યો બહાર ખીચી લ્યો એમને મારી પત્રે બોલો પ્રદ મે તમે લોકો આ સાહેબ હારું નહીં કહેવાય તમારી સામે દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।